બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ફતેપુરા તુલસીવાડી રોડ ઉપર આજે દબાણ શાખાની ટીમ નડતર રૂપ દબાણો દૂર કરવાની કામગીરી માટે આવી હતી। ત્યારે સ્થાનિક વેપારીઓ અને દબાણ શાખાની ટીમ જોડે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં ઝપાઝપી થઈ હોવાનું જાણ થતા મીડિયા કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી। મામલો આખરે કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો। ત્યાં સામાજિક કાર્યકર્તા અને પૂર્વ કોંગ્રેસના અગ્રણી નિર્મલ ઠક્કર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને મામલે થારે પાડતા અંતમાં સમાધાન થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। વાડીથી ફતેપુરાને જોડતા રોડ પર દબાણ શાખાની ટીમ આવી હતી। ત્યારે તમને ખ્યાલ છે એમ કે જ્યારે પણ દબાણ શાખાની ટીમ આવે એટલે આજુબાજુના ટોળા ભેગા થઈ જતા હોય છે અને સામાન્ય એટલે બોલાચાલી થઈ અને એમાં આક્ષેપો થયા અને સામસામે એટલે દબાણ શાખાવાળી ટીમે આક્ષેપ કર્યા, જેની દુકાન હતી એ લોકોએ પણ આક્ષેપ આપણે કર્યા। અમને કોઈકે ફોન કરીને જાણ કરી એટલે એક અમે એરિયાના આગેવાન તરીકે અહીંયા કુંભારવાડા આવ્યા છે અને વાતનું સમાધાન થઈ ગયું। ના એ ના એવી એટલે ઝપાઝપી અમને ખ્યાલમાં છે નહીં। અંદર ગાળાગાળી થતી હતી એટલે ધક્કા મુક્કી થઈ ગઈ અને એમાં સામાન્ય કંઈક એમને કોઈનો હાથ કે નખ વાગી ગયો એવું શક્ય છે। કોર્પોરેશન એની કામગીરી જ કરતી હતી અને કોર્પોરેશનની કામગીરી જે પ્રમાણે કાયદા પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે થતી હતી। એમાં અમે એમને સાથ સહકાર આપ્યો। અમે દરેકના સપોર્ટમાં છે। અમે તો સમાધાન કરાવવા આવ્યા છે। સમાધાન થઈ જ ગયું છે। હવે એ દુકાન વાળા છે એમને એ માલિકને હું ઓળખતો નથી પણ એમને ત્યાં આગળ એમના કર્મચારીઓ હાજર હતા અને માલિક હાજર હતા નહીં એટલે હું ઓળખતો પણ અમારા એરિયાનું છે એટલે અમે એક લોકપ્રતિનિધિ તરીકે માત્ર ને માત્ર એટલે આપણે સમાધાનની વાત કરીએ। નિર્મલ ઠક્કર મારું કામ છે ઉઠાવવાનું, બધું લેવાનું, મારું કામ છે વિડીયો બનાવવાનો। એ વિડીયો બનાવતો હતો તો થોડી ઝપાઝપી થઈ ગઈ તો સામેવાળા જોડે ઝપાઝપી દુકાનવાળા થોડી બોલાચાલી થઈ ગઈ એના અંદર થોડી થઈ ગઈ। મેં વિડીયો ખેંચતો હતો બસ મારું કામ જ બહાર હતું બધું અમે થવા માટે કે એટલે મારું કામ હતું વિડીયો ખેંચવાનું, બધા માણસો ઉઠાવવા વાગ્યું તો નથી। ના ના તો મારાથી થોડું વાગી ગયું છે મારા જ હાથ મારા હાથ। હા નામ તો નહીં ખબર, તુલસીવાડી છે એવું। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।